નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 5, જેમાં આપણે આગળ વાત કરી ગયા કે ભાઈ વિચરતી જાતિ વિમુક્ત જાતિ એટલે કોણ, જેની ચર્ચા કરી ગયા। હવે આપણે જોવાનું છે કે ભાઈ ખાસ કરીને ગુજરાતમાં એટલે કે ખાસ કરીને આદિવાસી જાતિના લોકો અને આ સિવાય ભારતમાં જે જનજાતિ ક્ષેત્રો છે એની ચર્ચા કરવાની છે। તો ચાલો મિત્રો વાત કરીએ કે ભાઈ આદિવાસી જાતિના લોકો। તો કે સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ આદિવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે। સમકાલીન એટલે કે એ સમયના, જો સમકાલીનનો અર્થ શું થાય એની ચર્ચા કરીએ તો કે સમકાલીન તો કે ભાઈ એનો અર્થ થાય, હા કારણ કે અહીં કંઈ બીજો અર્થ છે નહીં, એક જ સમયમાં થઈ ગયેલ લોકો, જેને શું કહેવાય સમકાલીન। તો કે એ સમયના જે લોકો છે, ઇતિહાસકારો છે, મુસાફરો છે, એ મુસાફરો એ છે એ વિચરતી કે વિમુક્ત જાતિઓ છે એના વિશે બહુ ઓછી જાણકારી આપી છે, બહુ ઓછી માહિતી જોવા મળી છે। કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી, એટલે કે કેટલાક અપવાદો, બહુ ઓછા કેસ એવા છે કે લેખિત આપણને માહિતી મળે છે, બાકી મોસ્ટ ઓફલી વધારે પડતી છે એ લેખિત છે એ સ્વરૂપમાં કોઈ માહિતી આપણને મળતી નથી। એટલે કે બહુ ઓછા કેસમાં છે આપણને લેખિત માહિતી મળે છે, બાકી જનજાતિઓના લોકો પાસે લેખિત કોઈ દસ્તાવેજ જોવા મળતો નથી, એટલે અથવા લેખિત કોઈ માહિતી મળતી નથી। પરંતુ આદિવાસીઓ તરીકે ઓળખાતી જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજો અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી। એટલે કે જનજાતિઓ લોકો પાસે કોઈ લેખિત આપને વસ્તુ મળતી નથી, પરંતુ જોવા જઈએ કે જે આ આદિવાસી તરીકે ઓળખાતી જે જનજાતિ પ્રજા છે એ પોતાનો જે રીત રિવાજો છે, એ રીત રિવાજો, પોતાનો વારસો છે, એ સાંસ્કૃતિક વારસો, આ સિવાય મૌખિક પરંપરાઓ, એ પોતાને બધાને છે એ શું કરતા, એને રક્ષણ કરતા, એ પોતે છે એપ્લાય કરતા, સમાજમાં લાગુ કરતા, એટલે કે એ આપણને જોવા મળે છે। આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી, એટલે કે જુઓ આ જે પરંપરાઓ હતી એ આ જે આદિવાસી જે સમાજની હતી એ લોકો શું કરતા કે એના સમયમાં જે રીત રિવાજો હોય એ એના સંતાનને આપતા વારસામાં, અને સંતાન છે એ પણ એમના સંતાનને આપતા, એટલે કે આવી રીતના એમની કોઈ લેખિત આપને માહિતી મળવાની શક્યતા બહુ ઓછી છે, પણ આ વારસો છે એ આમ વારસાગત છે એ મળતો આવ્યો હોવાથી એ સંસ્કૃતિ એની વિશે આપને માહિતી મળે છે, એમની પરંપરાઓ વિશે આપને માહિતી જોવા મળે છે। વર્તમાન ઇતિહાસકારોએ જનજાતિના ઇતિહાસમાં લખવા માટે આવી મૌખિક પરંપરાઓમાં પણ ઉપયોગ કર્યો છે, એટલે કે જે હાલના સમયના જે ઇતિહાસકારો છે એણે જનજાતિના ઇતિહાસ લખવા માટે, જે જનજાતિઓ લોકોનો ઇતિહાસ છે એ લખવા માટે જે આવી પરંપરાઓ હતી, જે ખાલી શું આવતી, મૌખિક પરંપરાઓ હતી કે જ્યાં આપણે કોઈ લેખિત વસ્તુ મળતી નહીં, લખાણ જોવા મળતું નહીં, ખાલી એકબીજાઓને મૌખિક છે એ જોવા મળતી હતી, એના છે એ ઇતિહાસકારો જ્યારે અત્યારે જનજાતિઓનો ઇતિહાસ લખે ત્યારે એમનો ઉપયોગ કરે છે, એવું આપણે કીધેલું છે। નેક્સ્ટ આપણે જોવાનું છે ભારતમાં મુખ્ય જનજાતિ ક્ષેત્રો, એટલે કે ભારતના કયા કયા વિસ્તારમાં જનજાતિ ક્ષેત્રો છે એ જોવા મળે છે। તો ચાલો એમની સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી લઈએ। તો અહીંયા આપ્યું છે ભારતની મુખ્ય જનજાતિ ક્ષેત્રો, એટલે કે ભારતના મુખ્ય વિસ્તારો, જનજાતિ ક્ષેત્રો, જે વિસ્તારો છે કે જ્યાં જનજાતિ લોકો રહેતા હોય। તો કે ભારતમાં મોટાભાગના વિસ્તારમાં જનજાતિ વસ્તી જોવા મળે છે, એટલે કે ભારતના મોટાભાગના વિસ્તારો છે કે જ્યાં જનજાતિ ક્ષેત્રો છે અથવા જનજાતિ વિસ્તારો છે એ જોવા મળે છે। જનજાતિ વિસ્તારો અને પ્રભાવના સમયની સાથે બદલાતો રહ્યો છે, એટલે કે જે જનજાતિ વિસ્તાર છે એ અને એનો પ્રભાવ છે એ સમય છતાં સમયની સાથે સાથે બદલાતો જાય છે, સમયની સાથે સાથે પરિવર્તન આવતો જાય છે। કેટલીક જનજાતિ ખૂબ જ શક્તિશાળી હોય અને મોટા પ્રદેશ પર નિયંત્રણ ધરાવતી હતી, એટલે કે કેટલીક જે જનજાતિઓ હતી એ ખૂબ જ શક્તિશાળી હોય, એટલે એ પોતાનો વિસ્તાર છે એમાં પોતાનો મોટા વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ જમાવતી હોય। અમુક જનજાતિ સ્વાભાવિક છે કે નાની હોય તો એનો વિસ્તાર પણ કેવો હોય તો કે નાનો હોય, તો એ રીતના છે એ જોવા મળતું। જેમ કે 13મી 14મી સદી દરમિયાન પંજાબના ખોખર જનજાતિ અને
ગખ્ખર જનજાતિ મુખ્ય હતી? પૂછાય, શું પૂછાય ખાલી જગ્યામાં? તો એમ પૂછાય કે ભાઈ 13મી સદીમાં પંજાબમાં કઈ બે જાતિઓ જોવા મળતી હતી? તો યાદ રાખશું, ખોખર. કઈ જાતિ? ખોખર. અને કઈ જાતિ? તો કે ગખ્ખર. હા, ખોખર અને ગખ્ખર આ જનજાતિઓ છે એ મુખ્ય જોવા મળતી હતી. ક્યારે? તો કે 13મી અને 14મી સદી દરમિયાન. કઈ જગ્યાએ? તો કે પંજાબમાં જોવા મળતી હતી. આ જનજાતિમાંથી અવારનવાર કમાલખા ગખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યો હતો. જો વિચાર કરો કે ભાઈ આ જનજાતિના જે આવનાર જે કમાલખાન હતો, કોણ હતો? કમાલખા. એ કમાલખા ગખ્ખરને છે એ કોણે બનાવ્યો હતો? તો કે સુબેદાર મનસબદાર કોણે બનાવ્યો હતો? અકબરે. તમને અકબરનું ચિત્ર પણ જો દર્શાવવામાં આવ્યું છે. જો આ તમને ખોખર ને ગખ્ખર છે એ જાતિઓના અમુક ચિત્રો આપેલા છે. મિત્રો અમુક ચિત્રો છે એ સ્વાભાવિક છે કે હાલમાં શક્ય નથી, એટલે આપણે બધા ચિત્ર જેટલા મળેલા છે એટલા આપણે પ્રયત્ન કર્યો છે કે તમારા સુધી પહોંચાડી શકાય, પણ બધી છે એ આપણે માહિતી મળતી નથી. આ ભાઈ અકબરનો આપણે ફોટો સરસ મજાનો આપેલો છે. તો આ રીતના, અને ખાસ મિત્રો અહીંયા આપણે એક મેપ આપેલો છે. જો નકશો શું આપ્યો છે? નકશો કે ભાઈ ભારતમાં જે આ જનજાતિઓ છે એ વિચરતી હતી એને અહીંયા કંઈક ભારતના સ્થળો છે, અલગ અલગ રાજ્યોમાં તમને પોઈન્ટ દર્શાવેલા છે. જુઓ ત્યાં છે આવા જોવા મળતા હતા. ક્લિયર? તો તમે ત્યાંથી આ જોઈ શકો છો. ચાલો આપણે આગળ પાછળ ચોપડીમાં વધીએ, ટેક્સ્ટ બુકમાં. કયો યાદ રાખશું? તો કે કમાલખા ગખ્ખર. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. કયો? તો કે કમાલખા ગખ્ખરને કોણે? તો કે અકબરે મનસબદાર બનાવ્યો હતો. નેક્સ્ટ, મોગલો પહેલાં મુલતાન અને સિંધના લંઘા છે અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું. એટલે કે મોગલો જે હતા, મોગલ શાસકો હતા, એની ચર્ચા આપણે આગળના પાઠોમાં કરી ગયા ને. કોણ કોણ? તો કે બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. આ મુખ્ય હતા, બાકીના ઘણા બધા હતા, પણ આટલી વાત કરી ગયા. તો આ મુગલો શાસન હતા એ પહેલાં કોણ હતા? તો કે મુલતાન અને સિંધમાં લંઘા. શું હતા? એટલે કે લંઘા અને અર્ધુન. આ જો નામ ડેન્જર છે, આવા નામ આપણે લગભગ હાલમાં સાંભળેલા ન હોય તો આપણે આમાંથી કન્ફ્યુઝન થઈ શકે. એટલે વ્યવસ્થિત મિત્રો વિડીયો 2 થી 3 વખત જુઓ, જેથી કરીને સરળતાથી તમને ખ્યાલ આવી જાય. તો કે આ જનજાતિઓનું આધિપત્ય જોવા મળતું હતું. મુગલો પહેલાંની વાત છે. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. એટલે કે ભારતનો જે ઉત્તર પશ્ચિમ ભાગ છે, ઉત્તર પશ્ચિમ વિસ્તાર છે, એમાં કઈ જનજાતિ? તો કે બલોચ. આ બલોચ જનજાતિ છે એ સૌથી શક્તિશાળી જોવા મળતી હતી. તે વિવિધ નેતાઓ એટલે કે આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. એટલે કે જે આ જનજાતિ હતી બલોચ જનજાતિ, એ કેવી હતી? તો કે તે વિવિધ નેતાઓ એટલે કે અલગ અલગ છે એ વિસ્તારોમાં પોતાના આગેવાનો છે, એ નાના નાના કુળો છે, એના પોતાનો એક એક આગેવાન છે એ ધરાવતી વિભાજિત જોવા મળતી હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી. એટલે કે જ્યારે પશ્ચિમ હિમાલયની વાત કરીએ તો કે ત્યાં કઈ વસ્તી હતી? તો કે ગડરીઓ આ જનજાતિ હતી એ ત્યાં જોવા મળતી હતી, મુખ્ય જોવા મળતી હતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહમ, અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. એટલે કે આ સિવાય જ્યારે ઉત્તર પૂર્વની વાત કરીએ તો ત્યાં કઈ? તો કે ભાઈ નાગા, કુકી, મિઝો, અહમ, અન્ય જનજાતિઓનું પ્રભુત્વ જોવા મળતું હતું. જો મિત્રો આમાં તમને ઇઝીલી છે નામ યાદ રહી જાય છે. નાગા ઉપરથી નાગાલેન્ડ, મિઝોરમ એટલે મિઝોરમ ઉપરથી ઓહમ એટલે અસમ. આવી રીતના અલગ અલગ તમને યાદ રહી જાય એવું છે કે અહીંયા અલગ અલગ છે વિસ્તારોમાં છે અલગ અલગ જાતિઓ છે વિસ્તાર કરતી હતી અથવા રહેઠાણ કરતી હતી. મિત્રો આ પાઠ છે એ આપણે ધોરણ 10માં પણ ડીપમાં ભણવાનો આવશે, તો એના પણ આપણે સંપૂર્ણ અત્યારે જો થોડી ઘણી માહિતી આપણે યાદ હશે તો ત્યારે આપણે ઇઝીલી છે એ બોર્ડના વર્ષમાં આપણે સરળતાથી છે એ સારી એવી માહિતી યાદ રાખી શકીશું. તો આપણે આગળ વાત કરી કે ભાઈ આ કઈ કઈ જગ્યાએ હજી આપણે આગળ વાત કરવાની છે કે ભાઈ બીજા આ તો એટલા જ ક્ષેત્રની વાત કરી. આ સિવાય ભારતના બીજા કયા કયા ક્ષેત્રમાં કઈ કઈ જાતિના લોકો છે એ વસવાટ કરતા હતા? તો કે જુઓ, હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું.
એટલે કે હાલના જે બિહાર અને ઝારખંડનો જે વિસ્તાર છે એમાં 12મી સદી સુધી, કઈ સદી સુધી? 12મી સદી સુધી. હવે સદી એટલે કયો સમયગાળો એની ચર્ચા આપણે કરી ગયા છીએ, છતાંય આપણે જોઈ લઈએ તો કે 1101થી ઈસવીસનો ઈસવીસન 1101થી 1200 સુધીનો સમયગાળો એને શું કહેવાય? 12મી સદી. તો અહીંયા કયા? તો કે ચેર સરદારોનું છે આધિપત્ય હતું, વર્ચસ્વ જોવા મળતું હતું. અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા, પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યો નહીં. એટલે કે જુઓ, અકબરનો સેનાપતિ માનસિંહ, અકબરનો સેનાપતિ રજપૂત હતો, કે અકબર ભલે મુસ્લિમ શાસક હતો પણ એનો સેનાપતિ કોણ હતો? રજપૂત, જેનું નામ શું હતું? માનસિંહ. ઓકે, નોટ માનસિંહ, માનસિંહ. ઓકે, તો માનસિંહ છે એ એનો શું હતો? સેનાપતિ હતો. એમણે સેનાપતિએ છે આ ચેર લોકોને છે, ચેર જાતિને એની ઉપર આક્રમણ કરી દીધું, એને હરાવવાનો પ્રયત્ન કર્યો, પણ સંપૂર્ણપણે તે પોતે આક્રમણ જમાવી શક્યો, એટલે કે પોતાનું આધિપત્ય છે એ જમાવી શક્યો નહીં. નેક્સ્ટ, ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. એટલે કે પછી અકબર પછી કોણ આવ્યો? જહાંગીર, પછી શાહજહાં અને પછી આવ્યો ઔરંગઝેબ. તો કે ઔરંગઝેબના સમયની આપણે વાત કરીએ તો કે મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ, એટલે કે આ ચેર જાતિ હતી એના ઘણા કિલ્લાઓ હતા, એ શું કરી લીધા? તો કે કબજે કરી લીધા, એટલે કે પોતાની સત્તામાં ભેળવી દીધા અને તેમના પર પોતાનું પ્રભુત્વ, પોતાનું વર્ચસ્વ છે એ સ્થાપિત કરી દીધું. આ વિસ્તારોની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. એટલે કે આજે આ વિસ્તારોની મહત્વની બે કઈ જનજાતિઓ હતી? ચેર તો હતી જ, પણ મુંડા અને સંથાલ. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. એટલે કે જે આ મુંડા અને સંથાલ છે એ ક્યાં જોવા મળતી? તો કે ભાઈ જ્યાં તો જોવા મળતી જ હતી, પણ સાથે સાથે ઓડિશામાં પણ આ ઓડિશા અને બંગાળમાં પણ તમને જોવા મળતી હતી. જો આ કઈ જાતિનું ચિત્ર છે? તમને મુંડા જાતિનું. ઓકે, અને આ સંથાલ જાતિનું ભાઈ ચિત્ર તમને દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે મિત્રો. જે મિત્રો અત્યારે આપણે જે પ્રમાણે સમય પ્રમાણે આપણે જેવા જેવા ચિત્રો મળેલા છે એ ચિત્રોને આપણે અનુસંધાને ચાલી રહ્યા છીએ, કેમ કે એ સમયના ચિત્ર સ્વાભાવિક છે કે એ સમયે એવું કંઈ કશું હતું જ નહીં, અને એ લોકો તો આ જે શહેરો છે, નગરો છે એનાથી ઘણા દૂર રહેતા, તો સ્વાભાવિક છે કે એના ચિત્રો મળવાની શક્યતા બહુ ઓછી છે. પણ આપણે બને ત્યાં સુધી આ પ્રયત્નો કરેલા છે તો કે જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. તો આ સમયે છે એ કઈ જગ્યાએ વિસ્તારમાં? તો કે ઓડિશા અને બંગાળમાં ક્યાં કઈ વસ્તી હતી? તો કે મુંડા અને સંથાલ છે એ જાતિઓ વસ્તી હતી. નેક્સ્ટ જોઈએ, કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. એટલે કે આ સિવાય કર્ણાટક અને બીજું કયું? તો કે ભાઈ મહારાષ્ટ્રની વાત કરીએ તો કે એના જે પર્વતીય વિસ્તારો છે, પહાડી વિસ્તારો છે, એમાં કોળી જાતિ, બેરાદ જાતિ અને બીજી કેટલીક ઘણી બધી જનજાતિઓ ત્યાં વસવાટ કરતી હતી. દક્ષિણ ભારતની વાત કરીએ તો કે કોરાગા, વેતર, મારવાડ અને બીજી જનજાતિના લોકોની અસંખ્ય જાતિઓ વસવાટ કરતા હતા. એટલે કે આપણે દક્ષિણ ભારતની વાત કરીએ તો કે કઈ? તો કે કોરાગો, પછી તો કે ભાઈ વેતર, મારવાડ, નોટ મારવાડ હો, વિસ્તાર થઈ જાય, તો મારવાડ અને બીજી જનજાતિઓ પણ દક્ષિણ ભારતમાં વસવાટ કરતી હતી. નેક્સ્ટ જોઈએ, ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા. જે ભીલ લોકો, તમે ક્યાંક ને ક્યાંક નામ સાંભળ્યું હોય તો એ લોકો છે એ આ બધી જનજાતિઓમાં કેવા હતા? તો કે વધારે વર્ચસ્વ ધરાવતા હતા, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. તો કે વધારે એમની સંખ્યા વસ્તી ક્યાં હતી? તો કે પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં વધારે વસ્તી જોવા મળતી હતી. 16મી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂત અને જમીનદારો તરીકે સ્થાયી થયા હતા. એટલે કે આપણે વાત કરી રહ્યા છીએ આગળમાં, પણ ધીમે ધીમે 16મી સદીનો સમયગાળો આવ્યો. તે સમય સુધીમાં તો ઘણા ભીલ લોકો છે એ ખેડૂત બની ગયા હતા, એટલે કે ખેતી કરતા થઈ ગયા હતા. ઘણા છે શું થઈ ગયા હતા? તો કે સ્થાયી જમીનદાર થઈ ગયા હતા, એમની પાસે ઘણી બધી જમીનો થઈ ગઈ હતી. જોકે કેટલાક બિલકુલ શિકાર અને અન્ન સંગ્રહ માટે જોડાયેલા રહ્યા. એટલે એમાં ઘણા ફાટા પડી ગયા ભાઈ, જેમ અત્યારે કેમ માણા ફાટા પડતા હોય, સ્વાભાવિક છે કે એ સમયે પણ એવા ફાટા પડ્યા કે અમુક ભીલ લોકો છે એ ખેતીમાં જોડાઈ ગયા, ખેતીમાં આગળ વધવા લાગ્યા. આ સિવાય જમીનોના જમીનદાર થઈ ગયા, પણ અમુક લોકો છે એમાંથી એ હજી શિકાર જ કરતા અને પોતે અન્ન સંગ્રહ કરવાનો પ્રયત્ન કરતા હતા.
હાલ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ ગોંડ લોકો વસ્તી વધુ છે. એટલે કે હાલના સમયમાં જોવા જઈએ તો કયા કયા વિસ્તારોમાં? છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકો છે એ ગોંડ લોકોની વસ્તી છે એ વધારે જોવા મળે છે. નેક્સ્ટ આપણું છે ગુજરાત. હવે ગુજરાતમાં આદિવાસી વસ્તીઓ ક્યાં વસે છે આ તો આપને ખબર જ હોવી જોઈએ. તો કે ગુજરાતમાં આરાસુરના ડુંગરથી આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં જનજાતિ આદિવાસીથી આ દેશના પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠા છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે. તો કે ગુજરાતમાં વાત કરીએ તો કે આરાસુરનો ડુંગર, ભાઈ આરાસુરમાં અંબા બેઠા કે ને ગરબો તમે સાંભળ્યો છે ને? હા, તો એ આરાસુરનો ડુંગર છે એ આરાસુરના ડુંગર એટલે કે બનાસકાંઠા જે ઉત્તર સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારથી લઈને ઠેઠ દક્ષિણ ગુજરાતમાં ડાંગ સુધી. ક્યાં સુધી? ડાંગ. એટલે કે આ જે પૂર્વનો વિસ્તાર છે જે આપણે નકશામાં સમજીએ જેથી કરીને વધારે તમને ખ્યાલ આવશે. જો આ આપણો ગુજરાત છે ભાઈ, આવું કંઈક ગુજરાત છે ભાઈ. હા, દેખાય છે ને? ઓકે, ચાલો સરસ, તમને બધાને દેખાશે એવું હું આશા રાખું છું. તો અહીંયા જુઓ આ ભીલ લોકો જો તમને ગુજરાતમાં જ બતાવ્યા છે ભીલ, પણ અહીંયા જુઓ અહીંથી છે આરાસુર છે ઉત્તર હાલે છે ભાઈ. હા, તો ત્યાંથી શરૂ કરીને આ બધોનો ભાગ ડાંગ સુધી. ક્યાં સુધી? ડાંગ સુધી. તો કે આજે લીલા કલરનો જે આપણે વિસ્તાર કર્યો એ વિસ્તાર ત્યાં તમને વધારે છે એ વસ્તી આદિવાસીની વસ્તી જોવા મળે છે અને પોતે પોતાની સંસ્કૃતિ સમાજ વ્યવસ્થા એ પોતાની ઉજાગર રાખી છે, જાળવીને રાખી છે તથા આધુનિક સમય અત્યારના જે સમય છે એની સાથે કદમ મિલાવીને પ્રયત્ન કરી રહી છે, કદમ સાથે કદમ મિલાવવાનો પ્રયત્ન કરી રહી છે. એટલે કે એમની પોતાની સંસ્કૃતિ જાળવી રાખી છે અને સાથે સાથે આધુનિક સમાજમાં પણ એમની સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહી છે. તો આવી કંઈક ભારતમાં અલગ અલગ વિસ્તારોમાં છે એ જનજાતિઓ છે એ જોવા મળે છે. નેક્સ્ટ આપણો ટોપિક છે વિચરતી જાતિઓ, જેની ચર્ચા આપણે મિત્રો આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું. ફરી મળીશું આગળના ટોપિક સાથે. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.